નમસ્કાર મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ એક અનોખી આધ્યાત્મિક યાત્રા પર, જેમાં આપણે મુલાકાત લઈશું ગુજરાતના બે ખૂબ જ ચમત્કારી મંદિરોની. પ્રથમ છે નિમકરોલી બાબા મંદિર વવાણિયા અને બીજું છે માનસ હનુમાનજી મંદિર સામખિયાળી. આ છે માનસ હનુમાનજી મંદિર સામખિયાળી. અહીં હનુમાનજીને સંકટમોચન તરીકે પૂજવામાં આવે છે. અને માન્યતા છે કે અહીં પ્રાર્થના કરવાથી દરેક દુઃખ દૂર થાય છે. આ મંદિરનું વાતાવરણ ખૂબ જ શક્તિશાળી અને ઉર્જાવાન છે, જ્યાં પ્રાર્થના કરતા જ મનમાં વિશ્વાસ અને શક્તિનો અનુભવ થાય છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. હવે ચાલો આગળ વધીએ અમારી યાત્રાના બીજા પવિત્ર સ્થળ તરફ. ચાલો શરૂઆત કરીએ વવાણિયાના નિમકરોલી બાબા મંદિરથી. આ મંદિર ખૂબ જ શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ ધરાવે છે. અહીં આવનારા ભક્તોને મનની શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. નિમકરોલી બાબા હનુમાનજીના મહાન ભક્ત તરીકે જાણીતા છે અને એમના આશીર્વાદથી ઘણા લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. માત્ર થોડો સમય અહીં વિતાવો અને તમારું મન સંપૂર્ણ શાંત થઈ જાય છે.
બંને મંદિરો પોતાની રીતે અનોખા છે. વવાણિયાનું નિમકરોલી બાબા મંદિર શાંતિ અને ધ્યાન માટે, અને સામખિયાળી માનસ હનુમાનજી મંદિર શક્તિ અને સંકટમાંથી મુક્તિ માટે. પણ બંને જગ્યાએ એક જ વાત કોમન છે: ભગવાન પર અડગ વિશ્વાસ અને ભક્તિ. જો તમે પણ જીવનમાં શાંતિ અને શક્તિ મેળવવા માંગો છો, તો આ બંને પવિત્ર સ્થળોને